ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજના સામાજિક વિજ્ઞાન વિષયના ઓનલાઈન લેક્ચરમાં ફરીથી આપ સર્વને હું હાર્દિક આવકાર આપું છું. આજના લેક્ચરની અંદર પાઠ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર આ પાઠ આપણે ભણી લીધો છે, પણ આ લેક્ચરની અંદર આ પાઠ છે એને ફરીથી આપણે આખો રિવિઝન સ્વરૂપે ભણશું. આખા લેક્ચરની અંદર પાઠ 7 છે એની જ આપણે ચર્ચા કરવાની છે. તો પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર જે પાઠમાં આપણે બધી બાબતને જોઈ લીધી છે, તમને બધી બાબત છે સમજાઈ પણ ગઈ છે. અને જો આપણે અહીંયા ભણતા હોય ક્લાસમાં તો તમારી સાથે હું પ્રશ્નોત્તરી કરું છું અને આપણે જે ટૉપિક ભણતા હોય એના ડીપમાં જઈએ છીએ, જેથી કરીને શું થાય છે કે આપણે એક પાઠ છે એમાં વધારે સમય લાગે છે, પણ અત્યારે ઓનલાઈન લેક્ચરની અંદર તમે સામે નથી, એટલે જો સિલેબસ છે બરાબર, એમાં જે પાઠ છે એ આપણે ઝડપથી પૂરો કરી નાખીએ છીએ. એટલા માટે અત્યારે આપણે રિવિઝન સ્વરૂપે પાઠ ભણશું. પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતર પાઠ છે, જેમાં આપણે જોઈએ તો આપણને અલગ અલગ પ્રકારના જે સમુદાય છે એની જાણકારી છે એ આપણે ઘરમાંથી મેળવીએ છીએ. ગુજરાતી બોલનારા લોકો છે ગુજરાતના, મરાઠી બોલનારા લોકો મહારાષ્ટ્રના, અને સાથે સાથે અલગ અલગ રાજ્યોની અંદર અલગ અલગ બોલી ભાષા બોલાતી હોય છે એ પણ આપણે જાણીએ છીએ. બધા લોકો જો એકસાથે મળે, પોતાના રીત રિવાજો, પછી પોતે જે ખોરાક ખાતા હોય ખાનપાન, દરેક રાજ્યના વસ્ત્ર છે એ પણ અલગ અલગ હોય છે. દરેક રાજ્ય છે એના નૃત્ય પણ અલગ અલગ હોય છે, એની કલા છે એ પણ અલગ અલગ હોય છે, સંગીત, ચિત્રકલા. જો જુદા જુદા વિસ્તારો છે એની જે સ્થાનિક સંસ્કૃતિ છે એ પણ જુદી જુદી હોય છે. આપણે ત્યાંની દેશી સંસ્કૃતિ આપણે એને કહીએ છીએ. આપણા દેશમાં સંસ્કૃતિ વચ્ચે પણ આદાન પ્રદાન થઈ રહ્યું છે. એક રાજ્યના લોકો છે એ બીજા રાજ્યના લોકો સાથે મળે, આપણે પણ બીજા રાજ્યો છે એના ભોજન ખાતા હોઈએ છીએ, બરાબર. તો એનાથી એક બીજી જે સંસ્કૃતિ છે એના વચ્ચે આદાન પ્રદાન થાય. આપણે ઇડલી, ઢોસા જે બધું ખાઈએ છીએ તો એ સાઉથ ઇન્ડિયન છે. આ ઉપરાંત આપણે તો અત્યારે ઇન્ટરનેશનલ વાનગીઓ પણ ખાઈએ છીએ, તો આપણા દેશનું બીજા દેશ સાથે આદાન પ્રદાન થયું ગણાય. એવી રીતે બીજા જે રાજ્યો છે ત્યાં જે પહેરાતા પોશાક છે, ત્યાંના જે રીત રિવાજ છે એ પણ આપણે ત્યાં જોવા મળે છે. નૃત્ય પણ આપણે કરતા હોય છે બીજા રાજ્યોના, એનું જે સંગીત કે ચિત્રકલા હોય એની સાથે પણ જોડાય છે. તો આવી રીતે આપણે જોવા જઈએ તો એક જે સંસ્કૃતિ છે એ બીજી સંસ્કૃતિ સાથે બંનેનું આદાન પ્રદાન થતું રહે છે, અને ખાસ આ પરંપરા છે એ પહેલેથી આપણે અકબંધ જોવા મળે છે. ભારતની અંદર પછી આપણે જોયું તો ટોપિક કે પ્રાંતીય ભાષાનો વિકાસ. અલગ અલગ પ્રાંત એટલે રાજ્યો, એમાં અલગ અલગ રાજ્યોની જે અલગ અલગ ભાષા છે એનો પણ વિકાસ થયેલો જોવા મળે છે. માન્ય ભાષા છે 22 છે. આ ઉપરાંત પણ ઘણી બધી ભાષાઓ છે, પણ આપણા ભારતની અંદર સૌથી વધારે બોલાતી ભાષા હોય તો એ હિન્દી ભાષા છે. મલયાલમ ભાષાની વાત કરીએ, મલયાલમ છે એ કેરળમાં બોલાતી ભાષા છે. આપણે પાઠ આખો જોવાનો છે એટલે આપણે હાઇલાઇટ કરશું. કેરળની જે સંસ્કૃતિ છે તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ છે મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા છે એ કેરળની અંદર મુખ્ય ભાષા છે, અને આ જે ભાષા છે મલયાલમ ભાષા એની પર સંસ્કૃતનો પણ ઘણો ખરો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીની અંદર વ્યાકરણ અને જે લલિત કલમ જે ગ્રંથ મણિપ્રવાલકમ શૈલીમાં જે લખાયો પણ હતો. આપણે આગળ બીજી ભાષા જોઈએ તો બંગાળી ભાષા. બંગાળી ભાષા છે એના વિશે વાત કરીએ તો જે બંગાળી ભાષા છે એનો ઉદ્ભવ છે એ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. આપણી ગુજરાતી ભાષા છે એ પણ અપભ્રંશ, સંસ્કૃત, પ્રાકૃત આ બધામાંથી ઉદ્ભવેલી છે. 15મી સુધીની અંદર તો જોવા જઈએ તો જે ઉપભાષા છે, બોલી છે, એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ છે એ ધારણ કર્યું. પશ્ચિમ બંગાળની જે બોલચાલની જે ભાષા છે એમાં ખાસ તો જે જનજાતિ લોકો છે એ ત્યાં વધારે છે, ત્યાંની ભાષાઓ છે. પછી જે પર્શિયન, જે ફારસી ભાષા, અને ભારતની અંદર અંગ્રેજ શાસનની જે શરૂઆત છે એ બંગાળથી થઈ, તો ત્યાં જે યુરોપિયન ભાષા છે એનો પણ બંગાળી ભાષા ઉપર ખૂબ પ્રભાવ જોવા મળે છે. તો પ્રારંભિક બંગાળી સાહિત્યને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ.
સંસ્કૃતિ પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રારંભિક બંગાળ છે એમાં બે ભાગ પડે છે, સંસ્કૃતિ પ્રભાવિત અને એક છે સ્વતંત્ર. પ્રથમ ભાગ છે એની અંદર સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગની અંદર જે નાદ સાહિત્ય છે એનો સમાવેશ થાય છે. તો આવી રીતે આપણે બંગાળી ભાષા જોઈ શકીએ છીએ. તો ભાષાના વિકાસની અંદર મલયાલમ ભાષા અને બંગાળી ભાષા આપણે જોઈ શકીએ. ત્યાર પછી ગુજરાતી ભાષા છે. તો ગુજરાતી ભાષા વિશે તો આપણે આપણા પ્રાંતમાં રહીએ છીએ ગુજરાતમાં, તો તમે બધા ગુજરાતી ભાષા તો સારી રીતે બોલો જ છો અને ગુજરાતી ભાષા વિશે ઘણું બધું જાણો છો. આપણે એનું વ્યાકરણ છે એનાથી પણ પરિચિત છીએ. તો ભારત છે એની અંદર ઘણી બધી ભાષાઓ બોલાય છે, બોલી બોલાય છે. પ્રાચીન કાળે ભારતની અંદર સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓ છે એનું ચલણ વધારે હતું પહેલાંના સમયમાં. સમય જતાં એમાંથી પ્રાદેશિક ભાષાનો પણ વિકાસ થયો, પ્રાદેશિક રાજ્યોની સ્થાપના થઈ અને પ્રાદેશિક ભાષાઓ છે એનો વિકાસ પર પણ પૂરું પાડવામાં આવ્યું. સંસ્કૃતમાંથી દક્ષિણ ભારતની અંદર તમિલમાંથી ભાષાઓ જન્મી અને ભાષાઓને આવી રીતે વેગ મળ્યો. હિન્દી, પછી ખડી બોલી છે, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલમ, તેલુગુ અને કન્નડ આ ભાષાઓ પણ ધીમે ધીમે વિકાસ પામી અને ઈસવીસન 10મી અને 11મી સદીની અંદર સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ, યાદ રાખજો, ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ આ ત્રણ ભાષામાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે, માતા છે. દરેક ભાષા હોય બરાબર, એ ભાષાની પણ માતા હોય છે. આપણે આપણી માતાએ જન્મ આપ્યો છે એમ ગુજરાતી ભાષા છે એની માતા છે એ અપભ્રંશ ભાષા છે. યાદ રાખજો ખાસ. આચાર્ય હેમચંદ્ર અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ પછી ગુજરાતી ભાષા છે એનો વિકાસ થયો. પહેલાં સંસ્કૃત, એમાંથી પ્રાકૃત, અપભ્રંશ અને આ બધી ભાષાઓ પછી ગુજરાતી ભાષા છે એનો વિકાસ થયો. ગુજરાતી માટેનો જ કહી શકાય તેવો નવો જે સાહિત્ય યુગ છે એ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. નરસિંહ યુગ આપણે જે કહીએ છીએ સાહિત્યનો યુગ છે. તો આ નવા યુગના જે સૂત્રધાર તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ, પછી જે ભાલડ છે એ બધા નામ ઉપસી આવે છે. આ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસની સાથે ગુજરાતી ભાષાનો પણ એ લોકોએ વિકાસ કર્યો છે. નરસિંહ મહેતાએ સામળદાસનો જે વિવાહ છે, કુંવરબાઈનું મામેરું છે, હુંડી, સુદામા ચરિત્ર, દાણ લીલા વગેરે જે કૃતિઓ છે એની રચના નરસિંહ મહેતા દ્વારા થઈ છે. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખીને ઘણા બધા પદો રચ્યા છે. ભાલડે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી છે. પાટણની અંદર મોઢ બ્રાહ્મણ હતા અને આખ્યાનના પિતા તરીકે ભાલડને ઓળખવામાં આવે છે. તેમની પણ જાણીતી કૃતિ છે ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ, આવા બધાનો આપણે સમાવેશ કરી શકીએ. ગુજરાતી ભાષાથી તો આપણે ખાસ પરિચિત છીએ. નરસિંહ મહેતા, પછી મીરાબાઈ અને ભાલડ, જે આપણે જોયું કે આખ્યાનના પિતા, આ બધા ગુજરાતી જે ભાષા સાહિત્ય છે એની અંદર ધુરંધર ગણાય છે. એનું પ્રદાન પણ ગુજરાતી ભાષામાં ઘણું ખરું છે. આગળ જોઈએ. ત્યાર પછી આવે છે ભારતના ઉત્સવો. એમાં આવે છે જગન્નાથ રથયાત્રા. તો ધર્મની સાથે પણ લોકો જોડાયેલા છે. એમાં ઓરિસ્સાની અંદર પુરીમાં આવેલું જે જગન્નાથ સંપ્રદાયનું સુવિખ્યાત મંદિર છે ત્યાં દર વર્ષે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. હમણાં કોરોના કાળ હતો છતાં પણ ભગવાન જગન્નાથની રથયાત્રા છે એ કાઢવામાં આવી હતી. જગન્નાથનો અર્થ શું થાય છે? તો કે વિશ્વનો માલિક, જગતનો નાથ. વિષ્ણુ શબ્દનો સમાનાર્થી શબ્દ આપણે ગણી શકીએ છીએ. 12મી સદીના ગંગ વંશના રાજા હતા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો હતો. ખાસ યાદ રાખજો, જગન્નાથ જે સંપ્રદાય છે એ પણ ખૂબ સુવિખ્યાત છે. અને જગન્નાથનો અર્થ શું થાય? વિશ્વનો માલિક, જગતનો નાથ. વિષ્ણુ શબ્દનો સમાનાર્થી શબ્દ છે. 12મી સદીના જે ગંગવંશનો જે રાજા હતો અનંત વર્મન, એને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો અને ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય છે એ જગન્નાથને અર્પણ કરી અને પોતાને તેનું પ્રતિનિધિ તરીકે ઘોષિત કરવામાં આવ્યા.
ઓરિસ્સા જીતના જે મુઘલ, મરાઠા અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઓરિસ્સા છે એ મુઘલોએ જીત્યું હતું, પછી મરાઠાઓએ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની આ બધાએ મંદિર ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. અને માનવું એવું હતું બધાનું કે મંદિર ઉપર નિયંત્રણ મળવાથી જે સ્થાનિક લોક સમુદાય છે એનું પણ શાસન છે એ સ્વીકારાશે. પુરીની અંદર જગન્નાથપુરીમાં દર વર્ષે વિશિષ્ટ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં 3 રથ હોય છે. ભગવાન બલરામ, સુભદ્રાજી અને ભગવાન ઠાકરજી, બરાબર. જેમાં વિષ્ણુનો અવતાર જગન્નાથજી રથમાં બેસી અને પુરીની અંદર ભ્રમણ કરે છે. દેશ વિદેશથી અનેક લોકો છે એ આ રથયાત્રામાં સહભાગી થવા આવતા હોય છે. આ તો જગન્નાથ રથયાત્રા છે એનું ખાસ વિશેષ મહત્ત્વ પણ આપણે જોઈ શકીએ છીએ. ત્યાર પછી હોળીનો તહેવાર છે એ પણ ભારતની અંદર ઉજવવામાં આવે છે. ઉત્તર ભારતની અંદર એનું વિશેષ મહત્ત્વ છે હોળીના તહેવારનું. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. આ દિવસને આસુરી શક્તિ ઉપર જે સાત્વિક શક્તિ છે એને વિજય તરીકે ઉજવવામાં આવે છે. આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી અને હોળી પ્રગટાવવામાં આવે છે. અને ધૂળેટીના દિવસે એકબીજા ઉપર રંગો છાંટી અને ઉજવણી કરવામાં આવે છે. આપણે બધા હોળીના તહેવારથી ખાસ પરિચિત છીએ. આપણા ગુજરાતમાં પણ એમાં ખાસ કરીને બાળકોનો તો પ્રિય તહેવાર હોય છે હોળી, જેમાં એકબીજા ઉપર કલર કે પાણી છાંટી પિચકારીથી અને ફુગ્ગા ફોડી અને આપણે આ તહેવાર ઉજવતા હોઈએ છીએ. તમે બધા પણ ખૂબ ખુશીથી આ તહેવારની ઉજવણી કરતા હશો. હોળીનો તહેવાર આપણા ભારતની અંદર દર વર્ષે ઉજવવામાં આવે છે. દરેક રાજ્યની અંદર એનું ખાસ વિશેષ મહત્ત્વ છે. 2 દિવસનો તહેવાર હોય. પહેલા દિવસે હોળી રાત્રે અને બીજા દિવસે ધૂળેટી. આસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય, સાત્વિક શક્તિનો વિજય માનવામાં આવે છે. અને સાંજના સમયે હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા ઉપર રંગો છાંટી અને લોકો આ તહેવારની ઉજવણી કરતા હોય છે. પછી છે લઠમાર હોળી બરસાના. બરસાના ઉત્તર પ્રદેશમાં આવેલું છે. ત્યાં ઉજવાતી હોળીને લઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. બરસાના જ્યાં રાધાજીનો જન્મ થયો હતો, ભગવાન કૃષ્ણની રાધા જેમનો જન્મ છે બરસાનામાં થયો હતો. અહીં જે નંદગામ છે, કૃષ્ણની જે ભૂમિ છે, ત્યાં પુરુષો અને બરસાનાની જે સ્ત્રીઓ છે, જે રાધાજીનું જન્મસ્થાન છે ત્યાંની સ્ત્રીઓ અને કૃષ્ણની ભૂમિ છે ત્યાંના પુરુષો બંને સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર ઉપર ધજા ચડાવવાનો પ્રયત્ન પણ કરે છે. ખાસ યાદ રાખજો, બરસાનાની અંદર આ હોળી, લઠમાર હોળી છે એની ઉજવણી કરવામાં આવે છે. સ્ત્રી દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. જો અલગ રીતે છે એ હોળી ઉજવવામાં આવે છે. જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત થાય છે. એટલે આ હોળી લઠમાર હોળી તરીકે ઓળખાય છે. બરાબર. લઠ બરાબર લાકડું, જાડી લાકડી, અને માર, લઠમાર એટલે જાડી લાકડી છે એનો માર મારવામાં આવતો છે આ હોળીની અંદર. ત્યાર પછી છે લોહડી. પંજાબનો તહેવાર છે. આપણે બધા મૂવીની અંદર ઘણી બધી મૂવીમાં આવે છે કે લોહડીનો તહેવાર ઉજવતા હોય. આ તહેવાર હોળીને મળતો આવે છે અને શીખ સમુદાયનો તહેવાર છે. 13 જાન્યુઆરી ઉત્તરાયણના આગલા દિવસે મકર સંક્રાંતિ પહેલાં ઉજવવામાં આવે છે. અને છે આની અંદર પણ અગ્નિ પ્રગટાવી, પૂજન, પ્રદક્ષિણા અને મીઠાઈનું અર્પણ કરવામાં આવે છે. તહેવાર છે એમાં પણ અંધકાર ઉપર પ્રકાશનો વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીની આસપાસનો વિસ્તાર છે જેના શીખ લોકો છે એ હર્ષોલ્લાસથી ઉજવે છે આ તહેવાર. પોંગલ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. બરાબર. એ પણ મકર સંક્રાંતિ ઉત્તરાયણની દિવસે હોય છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક, આંધ્રપ્રદેશની અંદર પણ આ તહેવાર ઉજવવામાં આવે છે. પોંગલ છે એની ઉજવણી એમાં થાય જાન્યુઆરી મહિનાનો જે મધ્ય ભાગ છે જ્યાં પ્રથમ દિવસે કરવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની એક વાનગી બનાવવામાં આવતી હોય છે. તમિલ ભાષામાં પોંગલનો અર્થ એવો થાય કે
એ કંઈક ઉકાળું, બરાબર, એમાં ચોખા, મગની દાળ, દૂધ, ખાંડને એક વાસણમાં ઉકાળી અને પોંગલ બનાવવામાં આવે છે. આ વાનગી પીણું છે એને લોકો દ્વારા પીવામાં આવતું હોય છે. તો આ રીતે પોંગલ તહેવાર છે એની પણ ઉજવણી કરવામાં આવતી હોય છે. આગળ જોઈએ. ત્યાર પછીનો તહેવાર છે કેરળનો ફેમસ તહેવાર છે ઓણમ. કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર ઓણમ મલયાલમ કેલેન્ડરનો પ્રથમ મહિના એટલે કે ઓગસ્ટ સપ્ટેમ્બર મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. ફૂલની સજાવટ, વિવિધ વાનગી, નૃત્યની રમઝટ અને નૌકા સ્પર્ધા એ આ તહેવારની વિશેષતા છે. નૌકા સ્પર્ધામાં વલ્લમકાલી તરીકે નૌકા સ્પર્ધાને ઓળખવામાં આવે છે. જો એ બાજુમાં ફોટોગ્રાફ પણ તમે વલ્લમકાલીનો જોઈ શકો છો. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. યાદ રાખજો, નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે ઓળખાય અને એ તહેવારની અંદર ઓણમની અંદર લોકો છે એ સાદિયા નામનું ભોજન છે એ લેતા હોય છે. સાઉથની અંદર, કેરળની અંદર યાદ રાખજો કે ઓણમ તહેવાર ખાસ મહત્ત્વ ધરાવે છે. 10 દિવસ સુધી, વધારે દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. ફૂલની રંગોળી કરવામાં આવે છે, વિવિધ પ્રકારની વાનગી બનાવવામાં આવે છે, નૃત્યની રમઝટ થાય છે અને નૌકા સ્પર્ધા કરવામાં આવે છે. નૌકા સ્પર્ધા છે એટલે વલ્લમકાલી તરીકે ઓળખવામાં આવે છે. જો એ વલ્લમકાલીનું ચિત્ર બહુ સરસ છે કે જેની અંદર ઘણા બધા લોકો નૌકાની અંદર બેસેલા આપણને જોવા મળે છે. આગળ જોઈએ. દિવાળી એ વર્ષના અંતિમ દિવસે ઉજવાય છે. આસો વદ અમાસ વિક્રમ સંવતનો છેલ્લો દિવસ એ ઉજવાતો તહેવાર એટલે દિવાળી. આ તહેવાર છે એની સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈબીજ, દિવાળી પણ સાથે અને લાભ પાંચમ જેવા તહેવારો છે એ બધા જોડાયેલા છે. કેમ કે બધા તહેવારો લાઇનમાં આવે છે. આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે ઓળખાય છે અને ઘણા બધા દિવસ સુધી આપણે દિવાળીના તહેવારોની ઉજવણી કરીએ છીએ. બેસતા વર્ષની ઉજવણી તો ખાસ રીતે કરવામાં આવે છે. નવું વર્ષને આપણે હિન્દુ ધર્મના લોકો છે એ ખાસ રીતે ઉજવે છે. આ તહેવાર વાઘ બારસ, બરાબર, આપણે કારતક મહિનાથી નવું વર્ષ ગણીએ છીએ ગુજરાતી માસ પ્રમાણે. વાઘ બારસ છે. પછી ધનતેરસની અંદર પણ લક્ષ્મીનું પૂજન કરવામાં આવે છે. નવા નવા જે ઘરેણાઓ જે ખરીદવામાં આવતા હોય, નવી વસ્તુ ખરીદવામાં આવતી હોય છે અને સાથે આપણી પાસે હોય ઘરેણાં કે કોઈ વસ્તુ તો એને પૂજામાં મૂકવામાં આવે છે. અને માતા લક્ષ્મીજીનું એ દિવસે ખાસ રીતે પૂજન કરવામાં આવે છે. કાળી ચૌદશ એનું પણ ખાસ મહત્ત્વ અને વિશેષતા છે. કાળી ચૌદશની અંદર એ દિવસે પણ ખાસ જે કોઈ લોકો હોય છે એ માતાની પૂજા કરે છે. નૂતન વર્ષથી આપણે પરિચિત છે. નવું વર્ષ એના દિવસે સવારે બાળકો છે અને મોટેરાઓ સૌ વહેલા ઊભા થઈ જાય છે. ઘરે નાહી ધોઈ નવા કપડાં પહેરી અને ભગવાનને ઈષ્ટદેવની પૂજા કરે છે. ચોપડાનું પૂજન કરવામાં આવે છે અને સાથે સાથે વડીલોને પ્રણામ કરવામાં આવે છે, નમન કરવામાં આવે છે, મીઠાઈ ખાવામાં આવે છે, નવા નવા ભોજન લેવામાં આવે છે અને ખૂબ સારી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવે છે. આપણે બધાને સાલ મુબારક કહીએ છીએ. ભાઈબીજ અને લાભ પાંચમ એ તહેવારોનું પણ વિશેષ મહત્ત્વ છે. ભાઈબીજ એ ભાઈ અને બહેનના પ્રેમનું પ્રતીકનો તહેવાર છે. જેમાં બેન ભાઈને પોતાના ઘરે બોલાવી અને વારમાં જમાડે છે. લાભ પાંચમનો તહેવાર, લાભ પાંચમથી નવી જે દુકાનો હોય બધી શોપ એને ઉદ્ઘાટન કરવામાં આવે છે, ખોલવામાં આવે છે. 4-5 દિવસ બંધ રાખેલી દુકાન છે દિવાળીમાં ખૂબ વેપારથી હોય, પછી લાભ પાંચમના દિવસે છેક ખોલવામાં આવે છે. તો પ્રકાશના પર્વ તરીકે આપણે ઓળખી શકીએ છીએ. તો આવી રીતે દિવાળીનો તહેવાર ખૂબ લાંબો ચાલે છે અને એક વાત તો રહી ગઈ કે જેની અંદર બાળકો અને મોટેરાઓ સૌ ઉમંગ ઉલ્લાસથી ફટાકડા ફોડે છે અને દિવાળી છે એની અંદર રોશનીનો ઝગમગાટ પણ આપણે જોઈ શકીએ છીએ. જ્યાં જુઓ ત્યાં બસ એટલી રોશની જ જોવા મળે છે. તો આવી રીતે દિવાળીનું પણ ખાસ મહત્ત્વ આપણે જોઈ શકીએ છીએ. પછીનો તહેવાર છે દુર્ગા પૂજા. પશ્ચિમ બંગાળની અંદર દુર્ગા પૂજાનું વિશેષ મહત્ત્વ છે. દુર્ગા દેવી જે મહિષાસુર પરના વિજયની ઉજવણી એ દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. 10 દિવસ ચાલનારો આ પણ મોટો તહેવાર છે અને આ ઉત્સવના છેલ્લા દિવસે વિશિષ્ટ જે અનુષ્ઠાન પણ છે એ કરવામાં આવતું હોય છે
અને માતાજીની મૂર્તિ છે એને જળમાં વિસર્જન બાદ પૂર્ણ કરવામાં આવે છે. ગણેશજીની મૂર્તિની જેમ માતાજીની મૂર્તિ છે એનું પણ વિસર્જન કરવામાં આવે છે. અને ઉત્સવ મોટા ભાગે બધા રાજ્યની અંદર નાના મોટા પાયે ઉજવવામાં આવતું હોય છે. માતાજીની મૂર્તિ છે આપણે જોઈ શકીએ છીએ ચિત્રની અંદર કે વિશાળ સંખ્યામાં લોકો છે એ પોતાના હાથની અંદર હવન કે એવું કંઈ લઈ અને ઊભા રહેતા હોય છે અને માતાજીની પૂજા કરતા હોય છે. બંગાળની અંદર ખાસ દુર્ગા પૂજાનું આયોજન કરવામાં આવે છે અને કેટલા બધા લોકો છે એક સાથે આ પૂજામાં ઉપસ્થિત રહે છે. નાતાલ એ પણ ઈસુ ખ્રિસ્તનો જન્મદિવસ 25 ડિસેમ્બર ખ્રિસ્તી લોકો છે એ નાતાલ તરીકે ધામધૂમથી અને શ્રદ્ધાથી આ તહેવારની ઉજવણી કરે છે. આ તહેવાર દરમિયાન ઘર શેરીઓમાં ક્રિસમસ ટ્રી અને અન્ય સુશોભનથી ઘરને શણગારવામાં આવે છે. એ દિવસે લોકો છે એ ચર્ચમાં જઈને મીણબત્તી પ્રગટાવી અને પ્રાર્થના કરે છે, એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીનો દિવસ છે એને આપણે સૌ નવા વર્ષ તરીકે, નૂતન વર્ષ તરીકે, ન્યૂ યર તરીકે ઉજવીએ છીએ. ખ્રિસ્તી લોકોનું નવું વર્ષ છે પણ બધા લોકો નવા વર્ષ તરીકે આ તહેવારને પણ ઉજવણી કરે છે. તમે 31 છે એના વિશે પણ આપણે ખબર જ છે કે બધા રાત્રે ખૂબ પાર્ટી અને એન્જોય કરતા હોય છે કેમ કે બીજા દિવસે નવું વર્ષ ન્યૂ યર આવવાનું હોય છે. 25 ડિસેમ્બરે નાતાલનું પણ ખાસ મહત્ત્વ છે. ખ્રિસ્તી ધર્મની અંદર એ લોકો ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવણી કરે છે અને સુશોભન પણ કરવામાં આવતું હોય છે. મીણબત્તી ચર્ચમાં જઈને પ્રગટાવવામાં આવે છે, એકબીજાને ભેટ આપવામાં આવે છે. સાન્તા ક્લોઝ છે એ પણ બાળકોને ગિફ્ટ પ્રદાન કરે છે. મહોરમનો તહેવાર હજરત મોહમ્મદ પૈગંબર સાહેબ છે એની દોહિત્રી છે એની યાદમાં મુસ્લિમો મહોરમને શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસ શોકનો દિવસ છે. તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો છે કાળા રંગના કપડાં પહેરી અને શોક પ્રદર્શિત કરે છે. ઇસ્લામ ધર્મની અંદર 2 ઈદ મનાવવામાં આવે છે. એમાં એક છે ઈદ ઉલ ફિત્ર અને બીજું છે ઈદ ઉલ અઝા. ઈદ ઉલ ફિત્ર બરાબર એટલે રમઝાન ઈદ, જેમાં પવિત્ર રમઝાન માસની અંદર રોજા ઉપવાસ પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે બેસી નમાઝ પઢે છે. નમાઝ બાદ એકબીજાને ભેટી અને ઈદની મુબારકબાદી આપે છે. ઈદ ઉલ ફિત્ર છે એની અંદર આખો મહિનો રમઝાન માસની અંદર એ લોકો ઉપવાસ કરતા હોય છે. રોજાના આખો દિવસ ભૂખ્યું રહેવાનું અને રાત્રે ચાંદ નીકળે ત્યારે જ જમવાનું, બરાબર, સાવ ભોજન જ નથી લેવાનું, એ રીતનો એ લોકોનો ઉપવાસ હોય છે. અને પછી સાંજના સમયે એ ઉપવાસને છોડવામાં આવે છે. એવી રીતે પૂરો મહિનો પૂરો થાય એટલે રમઝાન માસ પૂરો થાય એટલે ઈદ ઉલ ફિત્ર આવે છે, જેને રમઝાન ઈદ તરીકે ઓળખવામાં આવે છે. બીજી ઈદ છે ઈદ ઉલ અઝા. ઈદ ઉલ અઝા એટલે બલિદાનની ઈદ છે. પવિત્ર જે હજ, મક્કામાં આવેલ પવિત્ર કાબાની યાત્રા સાથે પણ જોડાયેલી છે. બકરી ઈદ છે આપણે કહીએ છીએ. પતેતી પારસીનો મહત્ત્વનો તહેવાર છે. પારસીઓ ઓછા જોવા મળે છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસ ધાર્મિક પર્વ તરીકે ઉજવે છે. 5 દિવસમાંથી છેલ્લો દિવસ એટલે પ્રાયશ્ચિતનો દિવસ એટલે પતેતીનો તહેવાર. પારસી લોકો પોતાના દ્વારા થયેલી કોઈ ભૂલચૂક હોય, કોઈ ગુનો હોય કે પાપ હોય તો એનો દિલથી પસ્તાવો કરે છે કે હે ઈશ્વર, મારાથી કોઈ ભૂલ થઈ હોય, કોઈ ગુનો થયો હોય કે પાપ થયો હોય તો હું દિલથી માફી માગું છું કે મને માફ કરજો. આ રીતે પારસીની 11ીઓ છે એમાં જઈ અને આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. પતેતીના દિવસે પારસીઓ પ્રાર્થના ગૃહ 11ીમાં જઈ અને જે એમનો પવિત્ર ગ્રંથ છે અવેસ્તા, એ પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. જેમ દરેક ધર્મની અંદર પસ્તાવા માટે આપણે સોરી કે માફી માંગતા હોઈએ છીએ, એમ અહીંયા અવેસ્તા નામના ગ્રંથમાં પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. પતેતીનો બીજો દિવસ એટલે નવરોજ. નવરોજ એટલે જે પારસીઓ છે એનો નવું વર્ષ, નવા વર્ષને એ લોકો પણ ઉજવે છે. આ રીતે મીઠામી દુકડમ જૈન ધર્મની અંદર આવે છે. એમાં પણ ક્ષમાયાચના માંગવામાં આવે છે કે જો આખા વર્ષ દરમિયાનમાંથી કોઈ ભૂલ થઈ હોય તો અમને માફ કરજો. ચેટી ચાંદનો તહેવાર છે સિંધી ભાઈ બહેનોનો તહેવાર. ચૈત્ર સુદ એકમના દિવસે સિંધી લોકો નૂતન વર્ષને પ્રથમ દિવસ તરીકે ઉજવે. યાદ રાખજો, ચૈત્ર સુદ એકમનો દિવસ એટલે ચેટી ચાંદ સિંધી ભાઈ બહેનો છે એ નવા વર્ષ તરીકે ઉજવે છે, નૂતન વર્ષ પાઠવે છે. ઈષ્ટદેવ છે એમના ઝૂલેલાલ એની શોભાયાત્રા કાઢે છે.
અને તાહિરી મીઠો ભાત છે પ્રસાદ તરીકે વહેંચે છે. ગુજરાતના ઉત્સવોની વાત કરીએ તો ખાસ તો આપણો ઉત્સવ નવરાત્રિ છે, જેમાં લોકો મન મૂકીને ગરબા નાચે છે. સ્ટેપ બાય અત્યારે તો પાર્ટી પ્લોટમાં જઈને લોકો ખૂબ ઝૂમતા નાચતા હોય છે આખી રાત. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીનો દિવસ એટલે નવરાત્રિ. નવરાત્રિ પણ શક્તિની આરાધનાનું પર્વ છે. માતાજીની આરાધના કરવામાં આવે છે. 9 દિવસ દરમિયાન લોકો મા દુર્ગાનું પૂજન કરે છે. નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રસ રમવામાં આવે છે, અને ગરબા એ ગુજરાતની આગવી ઓળખ બનાવી છે. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવું એટલે ઉત્તરાયણનો તહેવાર છે. હમણાં જ ગયો એટલે આપણે ખાસ જાણીએ છીએ કે મકર સંક્રાંતિ તરીકે પણ આ તહેવારને ઓળખવામાં આવે છે, અને બાળકો દ્વારા મોટેરા દ્વારા પતંગ છે ઉડાડવામાં આવે છે. સાથે સાથે ઊંધિયું છે એ પણ ખાવામાં આવે છે, ચીકી ખાવામાં આવે છે, બોર ખાવામાં આવે છે, શેરડી ખાવામાં આવે છે, અને ઉત્તરાયણની ખૂબ સારી રીતે ઉજવણી કરે છે. ત્યાર પછી રથયાત્રાનો તહેવાર છે. તો જગન્નાથ રથયાત્રાની જે ભારતની અંદર વિવિધ ભાગની અંદર પણ અષાઢ મહિનાની જે સુદ બીજ છે, અષાઢી બીજ જેને આપણે કહીએ છીએ, ત્યારે જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા છે એ પણ ખૂબ મહત્ત્વની આકર્ષણરૂપ છે. આ રથયાત્રાની અંદર પણ તમે જોઈ શકો છો કે હાથી હોય છે, ઘોડા હોય છે, અલગ અલગ પ્રકારના અખાડા છે, સાધુ સંતો, લાખોની સંખ્યામાં લોકો છે એ આ જે રથયાત્રા છે એની મુલાકાત ભાગ લે છે. એની અંદર પહિંદ વિધિ કરવામાં આવે છે. પહિંદ વિધિની અંદર તમને મેં સમજાવેલું જ છે, હમણાં પાછું આપણે કહીએ તો પહિંદ વિધિ કર્યા પછી જ રથયાત્રા છે એનો આરંભ કરવામાં આવે છે. પહિંદ વિધિ છે એમાં સોનાના સાવરણાથી ભગવાન જે રસ્તા ઉપર ચાલવાના છે, નગરચર્યા કરવાના છે, એ રસ્તાને સાફ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ, બલભદ્ર અને બેન સુભદ્રા, આ ત્રણેયનો રથ છે એ કાઢવામાં આવે છે. ભગવાન જગન્નાથજી, બલરામ, બલભદ્ર અને બેન સુભદ્રા. જગન્નાથપુરીની રથયાત્રા આપણે જોઈ શકીએ છીએ બાજુના ફોટોગ્રાફ્સની અંદર, જેમાં 3 ભગવાનના રથ છે અલગ અલગ, જેની અંદર 3 ભગવાન બિરાજમાન છે, અને મોટી સંખ્યામાં લોકો છે એ ત્યાં જોવા મળે છે. પાછળ તમને જગન્નાથપુરીનું ઓરિસ્સામાં આવેલું મંદિર પણ જોવા મળે છે. આ રીતનું મંદિર છે ત્યાં. એની પર ઉપરથી કોઈ પ્લેન કે ઉપર ન પસાર થઈ શકે એનો ખાસ ઇતિહાસ છે. તમે નેટમાંથી ગૂગલમાંથી જોઈ લેજો. ગુજરાતમાં રથયાત્રાનો પ્રારંભ કરવાનું શ્રેય છે એ સંત તુલસીદાસજી 1878ના ફાળે જાય છે. સોનાના સાવરણાથી રથની આગળનો જે રસ્તો છે એ સાફ કરવામાં આવે છે, અને પહિંદ વિધિ તરીકે ઓળખવામાં આવે છે, યાદ રાખજો. ત્યાર પછી મેળાઓ. ગુજરાતની અંદર વિવિધ પ્રકારના મેળાઓ છે એ ઉજવવામાં આવે છે. તરણેતરનો મેળો સુરેન્દ્રનગરની અંદર, બરાબર, ભાદરવા મહિનાની અંદર ચોથ પાંચમથી અમે મેળાની શરૂઆત થાય છે. 5-6 દિવસનો મેળો હોય છે. વૌઠાનો મેળો અમદાવાદની અંદર ધંધુકા પાસે વૌઠાનો મેળો, જેની અંદર પશુઓ છે એ વેચવાનું કામ કરવામાં આવે છે. સૌથી મોટો મેળો છે વૌઠાનો મેળો. ભવનાથનો મેળો જુનાગઢ, એ પણ લાંબા દિવસ સુધી ચાલે છે. શામળાજીનો મેળો છે અરવલ્લી જિલ્લો. પલ્લીનો મેળો રૂપાલ, જેમાં ઘી છે એ એટલું બધું ભગવાનને ચડાવવામાં આવે છે. તમે ઘીની નદીઓ વહેતી હોય પણ આપણે કહી શકીએ. રૂપાલ પલ્લીનો મેળો ગાંધીનગર ખાતે. ભાદરવી પૂનમનો મેળો અંબાજી ખાતે, બનાસકાંઠા જિલ્લામાં અંબાજી આવેલું છે ત્યાં, એનું પણ વિશેષ મહત્ત્વ છે. સરખેજનો મેળો અમદાવાદ ખાતે. ગોળ ગધેડાનો મેળો છે દાહોદ ગરબાડામાં. પછી ચિત્ર વિચિત્ર સાબરકાંઠા. માધવપુરનો મેળો, માધવપુર પોરબંદર, ભગવાન કૃષ્ણ રૂકમણીના વિવાહ થયા હતા. મીરાદાતાનો ઉર્ષ મુબારક ઉનાવા મહેસાણા. આ બધા જાણીતા મેળાઓ છે. બધા વિશે આપણે આગળ વાત કરી લીધી છે. ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યની અંદર પણ આપણે જોવા જઈએ તો ક્લાસિકલ નૃત્યની અંદર કથક શબ્દ કથા ઉપરથી ઉતરી આવ્યો છે. લોકો જે પોતાના હાવભાવ સંગીતથી કથાને અલંકૃત કરતા કથન કરે સો કથક કહાવે, એ ઉક્તિ પણ ખૂબ જાણીતી છે. કથન કરે સો કથક કહાવે. ખાસ કરીને 15મી 16મી સદીમાં જે ભક્તિ આંદોલન થયું એના પ્રચારના કારણે ઉત્તર ભારતની અંદર આ જે કથક છે એ ખૂબ વિકાસ થયો. કથકના વિશ્વની અંદર પણ રાધા અને કૃષ્ણની જે કથાઓ છે, એની રાસલીલા છે એ કહેવાતી, અને સાથે સાથે કથક નૃત્ય છે એ કરવામાં આવતું. અત્યારે પણ કથકની અંદર લોકો જે કથક કરતા હોય એ આ રીતે રાસલીલા કરતા હોય છે. મુગલ બાદશાહના સમયની અંદર પણ કથક નૃત્ય રાજ દરબારમાં રજૂ થતું, જ્યાં વિશિષ્ટ નૃત્ય શૈલી રૂપમાં વિકાસ પામ્યું છે. 15મી 16મી સદી બાદ કથક પરંપરામાં વહેંચાયું. ઘરાના જે પરંપરા છે એની અંદર કથક આવ્યું. 2 પરંપરા છે, જયપુર અને લખનઉ. 19મી સદીની અંદર
જે અવધનો નવાબ વાજિદ અલી શાહ છે એને પોતાના દરબારમાં કથકને આશ્રય આપ્યો અને કલાને પુનર્જીવન આપ્યું. કથક છે એ પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર, મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું અને સ્વતંત્ર મળ્યા પછી કથક છે એને 6 શાસ્ત્રીય નૃત્યોની અંદર સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. પછી આગળ આવે છે કથકલી. એ પણ કેરળની મુખ્ય નૃત્ય પરંપરા છે. દાર્શનિક એનો આપણે શબ્દ કરીએ તો નાટ્ય વાર્તા થાય છે કથકલી. કથકલી કેરળ અને ઉત્તર ભારતની અંદર કથક છે. અભિનય નૃત્યનો આત્મા છે. અભિનય, વેશભૂષા, રંગભૂષા એ પણ એની ખૂબ મહત્ત્વની છે. સાત્વિક, રાજસિક, તામસિક ગુણો ધરાવતા પાત્રો મુજબની જે કલાકારોની રંગભૂષા જોવા મળે છે. પાત્રો છે એ પોતાની જે બોલચાલ છે એનાથી હાવભાવથી અભિવ્યક્તિ કરે છે. પ્રાદેશિક નાટ્યકાર 9મી અને 10મી સદીની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ. મણિપુરી નૃત્ય પૂર્વ ભારત મણિપુર રાજ્યની ઓળખ ધરાવે છે. મણિપુરના લોકો છે એ દરેક ઉત્સવ પ્રસંગે નૃત્ય કરે છે. આ નૃત્યમાં પણ શરીરની જે ગતિ છે ધીમી હોવાથી ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુર નૃત્ય પણ 2 પ્રકારનું છે, લાસ્ય અને તાંડવ નૃત્ય છે. એ તમે જોઈ શકો છો મણિપુરી નૃત્ય બાજુમાં ચિત્રમાં. મણિપુરી નૃત્યની અંદર પણ વિકાસમાં 18મી સદીના જે રાજા હતા ભાગ્યચંદ્ર એ ભાગ ભજવ્યો છે. નૃત્યશૈલીમાં પાઠ્યપુસ્તક સમાન ગીત ગોવિંદ, લીલાવિલાસ પુસ્તક પણ લખવામાં આવ્યું છે. જો આ રીતના નૃત્યો છે એ આપણે બાજુમાં આપેલા જ છે. પછી આગળ આપણને જોવા મળે છે ભરતનાટ્યમ. ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર એમાં ભારતના જે શાસ્ત્રીય નૃત્ય ઉપર લખાયેલ મહાન ગ્રંથ છે એમાં પણ એના રચિતા નંદિકેશ્વર એ ભારતના અગત્ય શાસ્ત્રીય નૃત્ય તરીકે જાણીતા છે. ભરતનાટ્યમની વિશેષ ચર્ચા કરી. તાંજોર તમિલનાડુ એમાં પણ ભરતનાટ્યમના જે નૃત્ય છે એનો વિકાસ થયો. પછી ભરતનાટ્યમ છે એની પછી આવે છે કુચીપુડી. આંધ્રપ્રદેશનો ઉદ્ભવ વિકાસ થયો અને કુચીપુડી નામનું જે ગામ છે એમાંથી આ જે કુચીપુડી નૃત્ય છે એનો ઉદ્ભવ થયેલો માનવામાં આવે છે. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્યને 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું અને એના સ્થાપક જે વિશ્વેશ્વરૈયા યોગી હતા અને આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી જોવા મળે છે. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. લોકો ઉત્સાહ, ઉલ્લાસ, ઉમંગથી આ નૃત્ય કરે છે. આ નૃત્યની અંદર પણ હલનચલન, ગતિ, સમૂહ નિર્માણ મહત્ત્વનો ભાગ ભજવે છે. પેપ આજે ભેંસના શિંગડામાંથી બનાવેલ એક વાદ્ય છે. વાંસળી જેવા વાદ્યનો ઉપયોગ કરવામાં આવે છે. ભરતનાટ્યમ, પછી કથક ઓડિસી ઓડિશા, કુચીપુડી આંધ્રપ્રદેશ, મણિપુરી મણિપુર અને કથક ઉત્તર ભારતનું, કથકલી કેરળ, ભરતનાટ્યમ તમિલનાડુ જેવા નૃત્યો આપણે જોયા. હવે છે ચિત્રકલા, લઘુચિત્રોની પરંપરા. લઘુચિત્રની અંદર ખાસ મહત્ત્વના હતા. લઘુચિત્ર એટલે નાના કદના ચિત્રો. લઘુચિત્ર કાપડ, કાગળ ઉપર પાણીના રંગથી તૈયાર કરવામાં હતા. પ્રાચીનતમ જે લઘુચિત્ર છે આપણે તાડપત્ર, લાકડા ઉપર દોરેલા મળી આવ્યા છે. રાજસ્થાન, ગુજરાતના જે જૈન ગ્રંથો છે એમાં પણ લઘુચિત્ર જોવા મળે છે. મુઘલ કાળની અંદર પણ ખૂબ વિકાસ થયો. મુઘલ બાદશાહ અકબર, જહાંગીર, શાહજહાં એ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું અને મહાભારત, પંચતંત્ર જેવા ગ્રંથો, અકબરનામાની અંદર ચિત્રકારોએ ખૂબ લઘુચિત્ર છે. રાજદરબારના દ્રશ્યો છે, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો, સામાજિક જીવનના દ્રશ્યો એ લઘુચિત્રની અંદર આપણે જોવા મળે છે. તો એકબીજાને આવા જે ચિત્રો છે એ સમયે ભેટમાં આપવામાં આવતા. બાદશાહ અને નજીકના લોકો એને જોઈ શકતા. ખંભાતની અંદર જે શાંતિનાથ ભંડારો છે પાટણની એમાં પણ જ્ઞાન ભંડારમાં સચવાયેલા જે હસ્તપ્રતો છે એમાં લઘુચિત્રો જોવા મળે છે. આ ચિત્રની અંદર ગુજરાતના સંપ્રદાયો સમાજ જીવનનું પ્રતિબિંબ મળે છે. ચિત્રની શૈલીની અંદર ઘરાના વિસ્તાર આશ્રયદાતા. રાજસ્થાન, દક્ષિણના રાજ્યો એમાં મુખ્ય હતા. એમાં મેવાડ, જોધપુર, બુંદી, કોટા, કિશનગઢ જેવા રાજ્યો એ ભારતની પૌરાણિક કથા, મહાકાવ્યો, દેવી દેવતાના ચિત્રોનું સર્જન કરાયું હતું. 17મી સદી પછીના જે વર્ષો છે એમાં હિમાચલ પ્રદેશની અંદર લઘુચિત્રનો ખાસ વિકાસ થયો. એમાં બસોહલી શૈલી, ભાનુદત્તના પુસ્તક, રસમંજરી, નાદિર શાહનું આક્રમણ અને દિલ્હીના વિજયના કારણે મુઘલ કલાકાર છે એ પહાડીમાં જઈને વસ્યા અને પરિણામે જે સ્વરૂપ છે ચિત્રકલાની કાંકડા શૈલીનો વિકાસ થયો. 18મી સદીનો જે મધ્ય ભાગ છે એ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરા એટલે એક નવી શૈલી વિકસાવીને લીલા રંગની સાથે કોમલ રંગનો ઉપયોગ અને
કાવ્યાત્મક વર્ણી કાંગડા શૈલીની એ ખાસ વિશેષતા હતી. રાજપૂતોની વીરગાથા. તો બ્રિટિશ શાસકો આજના જે રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા રાજપૂતોએ રાજસ્થાનમાં વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું. રાજપૂતોની સાંસ્કૃતિક જે પરંપરા છે, આદર્શ, વીરતા સાથે જોડાયેલી હતી. રાજપૂતોની વીરતાભરી ગાથા ચારણો અને બારટોના કાવ્ય દ્વારા વર્ણવવામાં આવતા. કથામાં રાજપૂતોની જે શૂરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ છે, મિત્રતા, પ્રેમ, ક્રોધ, વીરતા વગેરે દર્શાવવામાં આવતા. રાજપૂત સ્ત્રી ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતી. રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતાની અંદર પાછી પડે એમ નહોતી. જીવન મરણ વચ્ચે શૂરવીરતાના પગલે ચાલતી. સતી પ્રથાનો ઉલ્લેખ પણ આપણે આની અંદર જોઈ શકીએ છીએ. પછી પીર. સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો આપણે પ્રેમ માનીએ છીએ, માનવતાની સેવા. સૂફી છે જુદી જુદી જે સિલસિલા શ્રેણીમાં વહેંચાઈ ગયા. દરેક સિલસિલાને પીર ગણવામાં આવતા. ખ્વાઝા કે શેખ તરીકે પણ ઓળખવામાં આવતા. પીરના શિષ્યો એટલે મુરીદ, યાદ રાખજો, પીર હોય એના શિષ્યને મુરીદ કરવામાં આવતા. અગ્રણીય સૂફી સંતની અંદર અજમેરની અંદર પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તી, જેનું ખાસ નામ છે. અજમેરની અંદર જે દરગાહ છે એમાં મોઇનુદ્દીન ચિશ્તી છે એની કબર આવેલી છે. ભારતની અંદર ચિશ્તી સંપ્રદાયની શરૂઆત થઈ. ખ્વાઝા ઉલિયાથી પ્રચલિત થયા અને અહેમદ ખટ ગજબના મહાન પીર તરીકે જે આપણે મૂવીમાં પણ મોઇનુદ્દીન ચિશ્તી વિશે જોઈ શકીએ છીએ બધામાં. પછી પાળિયા, જે પથ્થર હોય એને પૂજવામાં આવે છે. કોઈ વીર શહીદો છે એની યાદમાં સ્મારક ખાંભી ઊભી કરવામાં આવે છે. જે સ્ત્રીઓએ જોહેર કર્યું હોય, સતી થઈ ગઈ હોય પતિની પાછળ, તો એના પણ પાળિયા બનાવવામાં આવે છે. આવા પાળિયાને સતીના પાળિયા પણ કહેવામાં આવે છે. મંદિરોની અંદર પણ આપણે જોઈ શકીએ છીએ કે મૌર્યકાળથી શરૂઆત થઈ, ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. આપણો જે સુવર્ણ યુગ હતો ગુપ્ત યુગ, સંરચનાત્મક મંદિર આયોજનથી મંદિરો બન્યા. મંદિરોની સ્થાપત્ય શૈલીના પણ મુખ્ય 3 પ્રકારો: નાગર શૈલી, દ્રવિડ શૈલી. નાગર શૈલી 5મી સદી પછી ઉત્તર ભારતની અંદર હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિરો સ્થાપત્ય શૈલીનો વિકાસ છે, નાગર શૈલી. પંચાયતન શૈલી, ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા મંદિરો. અને જગન્નાથજીનું મંદિર જે પુરીમાં છે પણ એ રીતે ઈંડાકાર તરીકે જ બને છે. કોણાર્કનું ઓડિશાનું મંદિર છે, અને સૂર્ય મંદિર મોઢેરાનું ગુજરાતનું, અને ખજુરાહોનું મંદિર મધ્યપ્રદેશ, એ બધા નાગર શૈલીમાં બનેલા મંદિરો છે. ત્યાર પછી દ્રવિડ શૈલી છે, દક્ષિણ ભારતમાં વિકસેલી છે દ્રવિડ શૈલી. એમાં બૃહદેશ્વરનું, રાજરાજેશ્વરનું મંદિર તમે બાજુમાં જોઈ શકો છો. ગોપુરમ, મોટા દરવાજા હોય છે. તમિલનાડુનું મીનાક્ષી મંદિર છે. તો દક્ષિણ ભારતની અંદર વિકસેલી આ જે દ્રવિડ શૈલી છે એમાં તમિલનાડુ, દક્ષિણાંધ્ર, કેરળ, દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો આપણે સમાવેશ કરી શકીએ. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. અને આ શૈલીના જે મંદિરો છે એમાં બૃહદેશ્વરનું, રાજરાજેશ્વરનું મંદિર, મીનાક્ષી મંદિર મદુરાઈ, મહાબલીપુરમનું તમિલનાડુ જેવા મંદિરોનો સમાવેશ આપણે દ્રવિડ શૈલીની અંદર કરી શકીએ છીએ. પછી વેસર શૈલી છે. તો આ પણ મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી છે. અને વેસર શૈલીની અંદર નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી પણ કર્ણાટક શૈલી તરીકે ઓળખાય છે. એમાં હોયસળેશ્વરનું મંદિર હલીબેડી કર્ણાટક અને ચેન્નાકેશ્વરનું મંદિર બેલુર કર્ણાટક વગેરે મંદિરોનો આપણે સમાવેશ કરીએ છીએ. તો અહીંયા આપણે રિવિઝન પણ પાઠનું સારી રીતે પૂર્ણ કરી લીધું છે. પાઠની અંદર તમને કોઈ ડિફિકલ્ટી નહીં હોય. હવે પાઠની સ્વાધ્યાય પોથી છે એ હું તમને PDF સ્વરૂપે મોકલીશો. તમારે હોમવર્કની અંદર જે પાઠ 7 છે એ પૂરી લેવાનો રહેશે. જો આ પાઠનો એનિમેટેડ વિડીયો મારી પાસે અવેલેબલ હશે, બરાબર, તો હું તમને એ પણ ચોક્કસ રીતે આ પાઠની અંદર જોઈન્ટ કરી અને સેન્ડ કરી દઈશ. પાઠની અંદર જોઈન્ટ જ આવશે જો મારી પાસે એનિમેટેડ વિડીયો હશે તો. વિદ્યાર્થી મિત્રો, પાઠ છે એની અંદર આપણને બધાને ખૂબ મજા આવી હશે. પાઠ છે એની અંદર ખૂબ ભણવાની મજા આવે એવો પાઠ છે. તો આજના દિવસે તમને હોમવર્કની અંદર સ્વાધ્યાય પોથી પૂરવા માટેની PDF છે એ હું તમને મોકલીશ. એ તમારે પૂરી લેવાનો રહેશે PDFમાંથી જોઈને પાઠ. બાકી કોઈ પ્રશ્ન હોય તો તમે જરૂરથી છે એ કોઈ ફોનના માધ્યમ દ્વારા પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં બસ આટલું જ. ફરીથી નવા લેક્ચરની અંદર પાછા ઉપસ્થિત થશું. આવજો. આભાર. થેન્ક યુ સો મચ. પ્રસ્તાવના: વિભિન્ન સમુદાયની જાણકારી આપણને તેમની ભાષા પરથી મળે છે.
જેમ કે ગુજરાતી બોલનાર ગુજરાતના અને મરાઠી બોલનાર મહારાષ્ટ્રના. ભાષાની સાથે સાથે વિભિન્ન પ્રદેશોમાં પોતપોતાના રિવાજો, ખાનપાન, વસ્ત્ર પરિધાન, કાવ્ય, નૃત્ય, સંગીત અને ચિત્રકલા હોય છે. જુદા જુદા વિસ્તારોની જુદી જુદી સ્થાનિક સંસ્કૃતિઓ, જેને આપણે ત્યાંની દેશી સંસ્કૃતિઓ કહીએ છીએ, તે આપણા દેશમાં જોવા મળે છે. આ બધી સંસ્કૃતિઓ વચ્ચે સદીઓથી આદાન પ્રદાન થતું રહ્યું છે. તેમ છતાં કેટલાક વિસ્તારોની કેટલીક ખાસ પરંપરાઓ આજ સુધી અકબંધ છે. ભારતમાં પ્રાંતીય ભાષાઓનો વિકાસ. મલયાલમ 9મી સદીમાં સ્થાપવામાં આવેલ મહોદયપુરમનું ચેર રાજ્ય હાલના કેરળનો એક ભાગ હતું. કેરળની સંસ્કૃતિને તેની ભાષા મલયાલમ સાથે જોડતા આ સંસ્કૃતિ મલયાલમ સંસ્કૃતિ તરીકે ઓળખાય છે. મલયાલમ ભાષા કેરળમાં બોલાતી મુખ્ય ભાષા છે. તેના પર સંસ્કૃતનો ઘણો પ્રભાવ જોવા મળે છે. 14મી સદીમાં વ્યાકરણ અને કાવ્યશાસ્ત્ર પર લખાયેલ લીલા તિલકમ ગ્રંથ મણિપ્રવાલમ શૈલીમાં લખાયો હતો. બંગાળી ભાષાનો ઉદ્ભવ સંસ્કૃત ભાષામાંથી થયો હોવાનું માનવામાં આવે છે. 15મી સદી સુધીમાં ઉપભાષાઓ તથા બોલીઓ મળી એક સામાન્ય સાહિત્યિક ભાષાનું સ્વરૂપ ધારણ કર્યું, જે પશ્ચિમ બંગાળની બોલચાલની ભાષા બની. જનજાતીય ભાષાઓ, પર્શિયન એટલે કે ફારસી ભાષા અને ભારતમાં અંગ્રેજ શાસનની શરૂઆત બંગાળથી થતા ત્યાં યુરોપિયન ભાષાઓનો બંગાળી ભાષા પર પ્રભાવ જોવા મળે છે. પ્રારંભિક બંગાળી સાહિત્યને 2 ભાગમાં વહેંચી શકાય છે: સંસ્કૃતથી પ્રભાવિત અને સ્વતંત્ર. પ્રથમ ભાગમાં સંસ્કૃત મહાકાવ્યનો અનુવાદ અને બીજા ભાગમાં નાથ સાહિત્યનો સમાવેશ થાય છે. ગુજરાતી. ભારત અનેક ભાષાઓ અને બોલીઓ સાથે સંકળાયેલું રાષ્ટ્ર છે. પ્રાચીન કાળે ભારતમાં સંસ્કૃત, પ્રાકૃત, તમિલ જેવી ભાષાઓનું ચલણ હતું. સમય જતાં તેમાંથી અનેક પ્રાદેશિક ભાષાઓનો વિકાસ થયો. પ્રાદેશિક રાજ્યોની સ્થાપનાએ પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં બળ પૂરું પાડ્યું અને સંસ્કૃતમાંથી તેમજ દક્ષિણ ભારતમાં તમિલમાંથી ઘણી ભાષાઓનો જન્મ થયો. 8મી સદીથી પ્રાદેશિક ભાષાઓના વિકાસમાં વેગ આવ્યો અને હિન્દી, ખડી બોલી, અવધી, બંગાળી, ગુજરાતી, મરાઠી, મલયાલી, તેલુગુ અને કન્નડ ભાષાઓ વિકસી. ઈસવીસન 10મી અને 11મી સદીમાં સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશમાંથી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. અપભ્રંશ ગુજરાતી ભાષાની જનની છે. આચાર્ય હેમચંદ્રથી અપભ્રંશ ભાષાની શરૂઆત થઈ. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ ભાષા પછી ગુજરાતી ભાષાનો વિકાસ થયો. ગુજરાતી માટેનો જે કહી શકાય તેવો નવો સાહિત્ય યુગ નરસિંહ મહેતાના હાથે વિકસે છે. આ નવા યુગના સૂત્રધારો તરીકે નરસિંહ મહેતા, મીરાબાઈ અને ભાલણ ઉપસી આવે છે. એ ત્રણેય ભક્તિ સાહિત્યના વિકાસ સાથે ગુજરાતી ભાષાનો વિકાસ કર્યો. નરસિંહ મહેતાએ શામળદાસના વિવાહ, કુંવરબાઈનું મામેરું, હુંડી, સુદામા ચરિત્ર, દાણલીલા વગેરે કૃતિઓની રચના કરી હતી. મીરાબાઈએ પણ કૃષ્ણ ભક્તિને કેન્દ્રમાં રાખી ઘણા પદો રચ્યા છે. ભાલણે સૌ પ્રથમ પોતાની રચનાઓમાં ગુજરાતી ભાષા માટે ગુર્જર ભાષાની સંજ્ઞા આપી હતી. તેઓ પાટણના મોઢ બ્રાહ્મણ હતા. તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. તેમની જાણીતી કૃતિઓમાં ધ્રુવાખ્યાન, મુરગી આખ્યાન, શિવ ભીલડી સંવાદ વગેરેનો સમાવેશ થાય છે. ભારતના ઉત્સવો. જગન્નાથ રથયાત્રા. જગન્નાથનો અર્થ વિશ્વના માલિક એટલે કે જગતનો નાથ એવો થાય છે, જે વિષ્ણુ શબ્દનું સમાનાર્થી છે. 12મી સદીના ગંગવંશના રાજા અનંત વર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો. ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સા જીતનાર મુઘલો, મરાઠાઓ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની બધાએ મંદિર પર પોતાનું વર્ચસ્વ સ્થાપવાનો પ્રયત્ન કર્યો. તેમનું માનવું હતું કે મંદિર પર નિયંત્રણ મેળવવાથી સ્થાનિક લોકો કે સમુદાય પણ તેમનું શાસન સ્વીકારશે.
ઓરિસ્સાના પુરીમાં પ્રતિવર્ષ ભગવાન વિષ્ણુના અવતાર જગન્નાથજીને રથમાં બેસાડી સમગ્ર પુરી નગરમાં ભ્રમણ કરાવાય છે. આ રથયાત્રામાં દેશ વિદેશથી લોકો આવે છે. હોળી. હોળીનો તહેવાર સમગ્ર ભારતમાં ઉજવવામાં આવે છે, પરંતુ ઉત્તર ભારતમાં તેનું વિશેષ મહત્વ છે. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. આ દિવસને આસુરી શક્તિ પર સાત્વિક શક્તિના વિજય તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે. ધૂળેટીના દિવસે એકબીજા પર રંગો છાંટીને ઉજવણી કરવામાં આવે છે. લઠ્ઠમાર હોળી, બરસાના. ઉત્તર પ્રદેશના બરસાનામાં ઉજવાતી હોળી લઠ્ઠમાર હોળી તરીકે જાણીતી છે. બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. અહીં નંદગામ એટલે કે શ્રી કૃષ્ણની ભૂમિના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા આવે છે અને રાધાજીના મંદિર પર ધજા ચઢાવવાનો પ્રયત્ન કરે છે. સ્ત્રીઓ દ્વારા લઠ એટલે કે જાડી લાકડીથી પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. તેથી આ હોળી લઠ્ઠમાર હોળી તરીકે ઓળખાય છે. લોહડી. આ તહેવાર હોળીને મળતો આવે છે. શીખ સમુદાય દ્વારા આ તહેવાર 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલા ઉજવવામાં આવે છે. તેઓ રાત્રે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરી તેમાં મીઠાઈઓ અર્પણ કરે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. આ તહેવાર પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારોમાં વસતા શીખ સમુદાય દ્વારા હર્ષોલ્લાસથી ઉજવવામાં આવે છે. પોંગલ. પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિના થાઈ એટલે કે જાન્યુઆરી મહિનાનો મધ્ય ભાગના પ્રથમ દિવસે કરવામાં આવે છે. આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. ઓણમ. ઓણમ અથવા ઓનમ કેરળમાં ઉજવાતો મહત્વનો તહેવાર છે. ઓણમ મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની વિશેષતા છે. આ નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે પણ ઓળખાય છે. આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. દિવાળી. દિવાળી એ વર્ષના અંતિમ દિવસે એટલે કે આસો વદ અમાસ એટલે કે વિક્રમ સંવતના છેલ્લા દિવસે ઉજવાતો તહેવાર છે. આ તહેવાર સાથે વાઘ બારસ, ધનતેરસ, કાળી ચૌદસ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે. આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે. દુર્ગા પૂજા. પશ્ચિમ બંગાળમાં દુર્ગા પૂજાનું વિશેષ મહત્વ છે. દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા ઉત્સવથી કરવામાં આવે છે. 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છેલ્લા દિવસે વિશિષ્ટ અનુષ્ઠાન અને માતાજીની મૂર્તિના જળમાં વિસર્જન બાદ પૂર્ણ થાય છે. આ ઉત્સવ મોટા ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. નાતાલ. ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25મી ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ એટલે કે ક્રિસમસ તરીકે ધામધૂમ અને શ્રદ્ધાથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર તથા શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનોથી શણગારવામાં આવે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે. 1 જાન્યુઆરીના દિવસે નવા વર્ષ તરીકે ઉજવે છે. મોહરમ. હજરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્રની શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે. મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે. ઈદ. ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે. પહેલી ઈદ ઉલ ફિત્ર અને બીજી ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ ફિત્ર. આ ઈદ રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર રમઝાન માસમાં રોજા પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પઢે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. ઈદ ઉલ અઝહા.
આ ઈદ બલિદાનની ઈદ છે. આ ઈદ પવિત્ર હજ સાથે જોડાયેલી છે. પતેતી. પતેતી એ પારસીઓનો મહત્વનો તહેવાર છે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસ એટલે કે પતેતી તરીકે ઉજવવામાં આવે છે. પારસી લોકો પોતાના દ્વારા થયેલ ભૂલચૂક, ગુના કે પાપ માટે દિલથી પસ્તાવો કરે છે. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ 11માં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે. પતેતીના બીજા દિવસને તેઓ નવરોઝ એટલે કે નવા વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. ચેટીચંડ. ચેટીચાંદ. ચેટીચંડ એ સિંધી લોકોનો તહેવાર છે. ચૈત્ર સુદ એકમના દિવસને સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. તેઓ એકબીજાને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવે છે. આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહીરી એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચે. ગુજરાતના ઉત્સવો. નવરાત્રી. આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રી તરીકે ઉજવવામાં આવે છે. નવરાત્રી એ શક્તિની આરાધનાનું પર્વ છે. આ 9 દિવસો દરમિયાન લોકો માં દુર્ગાનું પૂજન કરે છે. નવરાત્રીમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે. ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે. ઉત્તરાયણ. સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ. એ મકર સંક્રાંતિ તરીકે પણ ઓળખાય છે. રથયાત્રા. જગન્નાથપુરીની રથયાત્રાની જેમ ભારતના વિવિધ ભાગોમાં અષાઢ મહિનાની સુદ બીજના દિવસે જગન્નાથની રથયાત્રા નીકળે છે, જેમાં અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. રથયાત્રામાં ભગવાન જગન્નાથ, મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રા રથમાં સવાર થઈ નગરચર્યા માટે નીકળે છે. મેળાઓ. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે. સુરેન્દ્રનગરમાં તરણેતરનો મેળો, અમદાવાદમાં વૌઠાનો મેળો અને સરખેજનો મેળો, જૂનાગઢમાં ભવનાથનો મેળો, શામળાજીમાં શામળાજી ગદાધરનો મેળો, રૂપાલ ગાંધીનગરમાં પલ્લીનો મેળો, અંબાજી બનાસકાંઠામાં ભાદરવી પૂનમનો મેળો, ગરબાડા દાહોદનો ગોળ ગધેડાનો મેળો, સાબરકાંઠાનો ચિત્ર વિચિત્રનો મેળો, માધવપુર પોરબંદરનો માધવપુરનો મેળો, ઉનાવા મહેસાણાનો મીર દાતારનો ઉર્સ મુબારકનો મેળો વગેરે મેળાઓ જાણીતા છે. ભારતના મુખ્ય શાસ્ત્રીય નૃત્યો. ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ તેના શાસ્ત્રીય નૃત્યો સાથે છે. આ શાસ્ત્રીય નૃત્યો ધર્મ સાથે સંકળાયેલ રહેતા. કથક. કથક શબ્દ કથા પરથી ઉતરી આવ્યો છે. કથાકાર પોતાના હાવભાવ અને સંગીતથી કથાને અલંકૃત કરતા હતા. કથન કરે સો કથક કહાવે ઉક્તિ જાણીતી છે. ખાસ કરીને 15મી અને 16મી સદીમાં ભક્તિ આંદોલનના પ્રચારને કારણે ઉત્તર ભારતમાં કથકનો ખૂબ વિકાસ થયો. કથકના વિષયોમાં રાધા અને શ્રી કૃષ્ણની કથાઓ જે રાસલીલા કહેવાતી તેનો સમાવેશ થતો. મુગલ બાદશાહોના સમયમાં કથક નૃત્ય રાજદરબારોમાં રજૂ થતું, જ્યાં એ વિશિષ્ટ નૃત્ય શૈલીના રૂપમાં વિકાસ પામ્યું. 15મી 16મી સદી બાદ કથક પરંપરાઓમાં વહેંચાયું. આ પરંપરાને ઘરાના કહેવામાં આવે છે. આ 2 પરંપરાઓમાં જયપુર અને લખનૌનો સમાવેશ થાય છે. 19મી સદીમાં અવધના નવાબ વાજિદ અલી શાહે પોતાના દરબારમાં કથકને આશ્રય આપી આ કલાને પુનર્જીવન આપ્યું હતું. કથક પંજાબ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, બિહાર અને મધ્યપ્રદેશ સુધી વિસ્તર્યું છે. સ્વતંત્રતા મળ્યા પછી કથકને 6 શાસ્ત્રીય નૃત્યોમાં સ્થાન મળ્યું. આજે કથક ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ બની ગયું છે. કથકલી. કથકલી એ કેરળની નૃત્ય પરંપરા છે. તેનો શાબ્દિક અર્થ નાટ્ય વાર્તા થાય છે. અભિનય
એ આ નૃત્યનો આત્મા છે. અભિનય ઉપરાંત રંગભૂષા અને વેશભૂષા પણ ખૂબ મહત્વની ગણાય છે. કલાકારોની રંગભૂષા સાત્વિક, રાજસી અને તામસી ગુણો ધરાવતા પાત્રો મુજબની હોય છે. પાત્રો બોલતા નથી, પરંતુ પોતાના હાવભાવથી જ અભિવ્યક્તિ કરે છે. મણિપુરી નૃત્ય એ પૂર્વ ભારતમાં આવેલ મણિપુર રાજ્યની ઓળખ છે. મણિપુરના લોકો દરેક ઉત્સવ પ્રસંગે આ નૃત્ય કરે છે. આ નૃત્યમાં શરીરની ગતિ ધીમી હોવાથી તેને ભારતના અન્ય નૃત્યોથી અલગ માનવામાં આવે છે. મણિપુરી નૃત્યમાં 2 પ્રકાર છે: લાસ્ય અને તાંડવ. ભરતનાટ્યમ ભરત મુનિ દ્વારા રચિત નાટ્યશાસ્ત્ર ગ્રંથ ભારતના શાસ્ત્રીય નૃત્યો પર લખાયેલ મહાન ગ્રંથ છે. આ સિવાય અભિનય દર્પણ નામના ગ્રંથના રચયિતા નંદિકેશ્વર પણ ભારતના અગત્યના શાસ્ત્રીય નૃત્ય તરીકે ભરતનાટ્યમની વિશદ ચર્ચા કરી છે. તમિલનાડુના તાંજોરમાં ભરતનાટ્યમ નૃત્યનો વિકાસ થયો. કુચીપુડી ભારતના અગ્રણ્ય શાસ્ત્રીય નૃત્ય કુચીપુડીનો ઉદ્ભવ આંધ્રપ્રદેશના કુચીપુડી નામના ગામમાં થયો હતો. આ ગામમાં યક્ષગાન તરીકે ઓળખાતા નૃત્ય એ 17મી સદીમાં કુચીપુડી નૃત્યનું સ્વરૂપ ધારણ કર્યું. તેના સ્થાપક વૈષ્ણવ કવિ સિદ્ધેન્દ્ર યોગી હતા. આ નૃત્ય સાથે નાટકની પરંપરા પણ સંકળાયેલી છે. બિહુ અસમનું પ્રસિદ્ધ નૃત્ય છે. ઉલ્લાસ વ્યક્ત કરવા માટે સ્ત્રી પુરુષોના સમૂહ દ્વારા પરંપરાગત પોશાક પહેરીને આ નૃત્ય કરવામાં આવે છે. આ નૃત્યમાં હાથ પગનું હલનચલન અને સમૂહ નિર્માણ મહત્વનો ભાગ ભજવે છે. ઢોલ, પેપા એટલે કે ભેંસના શિંગડામાંથી બનાવવામાં આવેલ એક વાદ્ય અને વાંસળી જેવા વાદ્યોના ઉપયોગ આ નૃત્યમાં કરવામાં આવે છે. ચિત્રકલા લઘુચિત્રોની પરંપરા. ચિત્રકલાની પરંપરા ભારતમાં સદીઓ જૂની છે, જેનો એક વિશિષ્ટ ભાગ લઘુચિત્રોની પરંપરા છે. લઘુચિત્રો એટલે નાના કદના ચિત્રો. લઘુચિત્રો કાપડ અને કાગળ પર પાણીના રંગથી તૈયાર કરવામાં આવતા. પ્રાચીનતમ લઘુચિત્રો આપણને તાડપત્રો અને કાષ્ઠ એટલે કે લાકડા પર દોરેલા મળી આવ્યા છે. રાજસ્થાન અને ગુજરાતના જૈન ગ્રંથોમાં આવા અનેક લઘુચિત્રો જોવા મળે છે. મુઘલ કાળમાં તેનો ખૂબ વિકાસ થયો, કારણ કે મુઘલ બાદશાહ અકબર, જહાંગીર અને શાહજહાંએ કુશળ ચિત્રકારોને પ્રોત્સાહન આપ્યું હતું તથા ચિત્રશાળાઓની સ્થાપના કરાવી હતી. મહાભારત અને પંચતંત્ર જેવા ગ્રંથો તેમજ અકબરનામામાં ચિત્રકારોએ ખૂબ સુંદર લઘુચિત્રો દોર્યા છે. રાજદરબારના દ્રશ્યો, યુદ્ધના દ્રશ્યો, શિકારના દ્રશ્યો અને સામાજિક જીવનના દ્રશ્યો લઘુચિત્રોના વિષય તરીકે રહેતા. આવા ચિત્રો એકબીજાને ભેટમાં આપવામાં આવતા, તેમજ બાદશાહ અને તેમના નજીકના લોકો જ તેને જોઈ શકતા હતા. ખંભાતના શાંતિનાથ ભંડારમાં અને પાટણના શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાન ભંડારમાં સચવાયેલા હસ્તપ્રતોમાં લઘુચિત્રો જોવા મળે છે. આ ચિત્રોમાં ગુજરાતના સંપ્રદાયો અને સમાજ જીવનનું પ્રતિબિંબ પડે છે. ચિત્રની શૈલી. મુઘલ સામ્રાજ્યના પતન બાદ ક્ષેત્રીય રાજ્યોએ ચિત્રકલાને આશ્રય આપ્યો, જેમાં રાજસ્થાન અને દક્ષિણના રાજ્યો મુખ્ય હતા. આ શાસકોએ તેમના દરબારના દ્રશ્યોનું ચિત્રણ કરાવ્યું હતું. મેવાડ, જોધપુર, બુંદી, કોટા અને કિશનગઢ જેવા રાજ્યોએ ભારતની પૌરાણિક કથાઓ, મહાકાવ્યો અને દેવી દેવતાઓના ચિત્રનું સર્જન કરાવ્યું હતું. 17મી સદી પછીના વર્ષોમાં હિમાચલ પ્રદેશમાં પણ લઘુચિત્ર કલાનો ખાસો વિકાસ થયો, જેને બહસોલી શૈલી કહેવામાં આવે છે. ભાનુદત્તના પુસ્તક રસમંજરીમાં આવા વિશિષ્ટ ચિત્રો જોવા મળે છે. નાદિર શાહના આક્રમણ અને દિલ્હી વિજયને કારણે મુઘલ કલાકાર પહાડી વિસ્તારોમાં જઈને વસ્યા, જેના પરિણામ સ્વરૂપ ચિત્રકલાની કાંગડા શૈલીનો વિકાસ થયો. આ ચિત્રકલાને પહાડી ચિત્રકલા પણ કહેવામાં આવે છે. 18મી સદીના મધ્ય ભાગ સુધીમાં કલાકારોએ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાઓમાંથી પ્રેરણા લઈ એક નવી શૈલી વિકસાવી. વાદળી અને લીલા રંગની સાથે કોમળ રંગોનો ઉપયોગ અને વિષયોનું કલાત્મક નિરૂપણ એ કાંગડા શૈલીની વિશેષતા હતી.
રાજપૂતોની વીરતાભરી ગાથા. બ્રિટિશ શાસકો આજના રાજસ્થાનને રાજપૂતાના તરીકે ઓળખતા હતા. રાજપૂતોએ રાજસ્થાનમાં એક વિશિષ્ટ સંસ્કૃતિનું સર્જન કર્યું. રાજપૂતોની સાંસ્કૃતિક પરંપરાઓ તેમના આદર્શો અને વીરતા સાથે જોડાયેલી હતી. રાજપૂતોની વીરતાભરી ગાથાઓ ચારણો અને બારોટો કાવ્ય અને ગીતો દ્વારા વર્ણવતા હતા. આ કથાઓમાં રાજપૂતોની શૂરવીરતા ઉપરાંત સ્વામી ભક્તિ, મિત્રતા, પ્રેમ, વીરતા, ક્રોધ વગેરે દર્શાવવામાં આવતા. રાજપૂતો સ્ત્રીઓ, ગાય અને ધર્મ માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરી દેતા. રાજપૂત સ્ત્રીઓ પણ શૂરવીરતામાં પાછી પડે તેમ નહોતી. તેઓ જીવન અને મરણ બંનેમાં શૂરવીર પતિના પગલે ચાલતી હતી અને આથી સતી પ્રથાનો ઉલ્લેખ પણ જોવા મળે છે. પીર. સૂફીવાદના મતે ધર્મ એટલે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ અને માનવતાની સેવા સમયાંતરે સૂફી જુદા જુદા સિલસિલા એટલે કે શ્રેણીમાં વહેંચાઈ ગયા. દરેક સિલસિલાના પીર એટલે કે માર્ગદર્શક હતા, જે ખ્વાજા કે શેખ તરીકે પણ ઓળખાતા. પીરના શિષ્યોને મુરીદ તરીકે ઓળખવામાં આવતા. ભારતીય પીર પરંપરામાં સંકળાયેલ અગ્રગણ્ય સૂફી સંતોમાં અજમેરના પ્રસિદ્ધ સૂફી સંત મોઇનુદ્દીન ચિશ્તીનો સમાવેશ થાય છે. તેમણે ભારતમાં ચિશ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી. તેઓ ખ્વાજા અને ઓલિયાથી પ્રચલિત થયા. ગુજરાતમાં અહેમદ ખટ્ટુ ગંજબક્ષ મહાન પીર તરીકે જાણીતા થયા હતા. પાળિયા. દુશ્મનો સામે પાળ થઈ ઊભા રહેનારા અને યુદ્ધ કે લડાઈમાં ખપી જનારા વીર શહીદોની યાદમાં જે સ્મારક કે ખાંભી ઊભી કરવામાં આવે તેને પાળિયા કહેવામાં આવે છે. જે સ્ત્રીઓએ જોહર કર્યું હોય કે સતી થઈ હોય તેમના પણ પાળિયા બનાવવામાં આવે છે. આવા પાળિયાને સતીના પાળિયા કહે છે. મંદિરો. ભારતીય મંદિર સ્થાપત્યની શરૂઆત મૌર્ય કાળથી થઈ. તેને ગુપ્તકાળ દરમિયાન વેગ મળ્યો. ગુપ્તકાળને સંરચનાત્મક મંદિરોનો કાળ પણ કહેવામાં આવે છે. મંદિરની સ્થાપત્ય શૈલીના મુખ્ય 3 પ્રકારો હતા, જેમાં નાગર શૈલી, દ્રવિડ શૈલી અને વેસર શૈલીનો સમાવેશ થાય છે. નાગર શૈલી ઈસવીસન 5મી સદી પછી ભારતના ઉત્તર ભાગ એટલે કે હિમાલયથી માંડી વિંધ્ય સુધી જે મંદિર સ્થાપત્યની શૈલીનો વિકાસ થયો તેને નાગર શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આ મંદિરો સામાન્ય રીતે પંચાયતન શૈલીના અને ઈંડાકાર શિખરવાળા બનાવવામાં આવતા. આ શૈલીના મંદિરોમાં પુરીના જગન્નાથ મંદિર, ઓડિશાના કોણાર્ક અને ગુજરાતના મોઢેરાના સૂર્ય મંદિર તેમજ મધ્યપ્રદેશના ખજુરાહોનું મહાદેવ મંદિર વગેરેનો સમાવેશ થાય છે. દ્રવિડ શૈલી દક્ષિણ ભારતમાં વિકસેલી સ્થાપત્યની શૈલીને દ્રવિડ શૈલી તરીકે ઓળખવામાં આવે છે, જેમાં તમિલનાડુ, દક્ષિણ આંધ્ર, કેરળ અને દક્ષિણ કર્ણાટક જેવા પ્રદેશોનો સમાવેશ થાય છે. કૃષ્ણા નદીથી કન્યાકુમારી સુધી જોવા મળે છે. આ શૈલીના મંદિરોમાં તમિલનાડુમાં બૃહદેશ્વર એટલે કે રાજરાજેશ્વરનું મંદિર, મદુરાઈમાં મીનાક્ષી મંદિર, તમિલનાડુમાં મહાબલીપુરમનું રથ મંદિર વગેરે મંદિરોનો સમાવેશ થાય છે. વેસર શૈલી મંદિર સ્થાપત્યની વેસર શૈલી મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક અને વિંધ્ય પર્વતમાળાથી લઈને કૃષ્ણા નદી સુધી વિકાસ પામી હતી. વેસર શૈલીમાં નાગર અને દ્રવિડ શૈલીનું મિશ્રણ જોવા મળે છે. આ શૈલી કર્ણાટક શૈલી તરીકે પણ ઓળખાય છે. આ શૈલીના મંદિરોમાં કર્ણાટકના હલેબીડુમાં હોયસળેશ્વર મંદિર અને કર્ણાટકના બેલુરમાં ચેન્ના કેશવ મંદિર વગેરે મંદિરોનો સમાવેશ થાય છે.